જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નેહલ રાવલ ઘણા દિવસો બાદ આવી રહ્યો છું. અને પહેલે તો હેપી ન્યૂ યર. આમ તો આપણે માનતા નથી, પરંતુ સાલ બદલે છે. 2025માંથી 2026 આવે છે. ભગવાન હંમેશા બધાય મારા સબસ્ક્રાઈબરને, ગ્રુપને, મને પ્રેમ આપવાવાળાને નિરોગી રાખે, આયુષ્યમાન રાખે છે. બરાબર છે. અમારી પાસે આવું ના પડે. બરાબર છે. ઘરમાં સમૃદ્ધિ, રીતિ સિદ્ધિ સહિત પધારે એવી શુભેચ્છા. બરાબર છે. સાલ બદલું છે, તારીખ બદલશે આપણી માટે તો. બાકી આપણે તો હેપી ન્યૂ યર તો શું કે દિવાળીવાળું જ કહેવાય મિત્રો. બરાબર ભૂલાઈ જાય ને, કહેવાય છે ને કે 1/1/2026 લખવું જોશે હવે, બસ એમ. બાકી તો 25ની ટેવ છે. ઘણી સમય તો 25 જ લખાશે હજી તો મિત્રો. અને એક ખુશ ખબર છે. બરાબર છે. મારી માટે, મારી જિંદગીને અમૂલ્ય દિવસો, ભગવાનની મોટામાં મોટી ગિફ્ટ. મારા ઘરે માતાજી લક્ષ્મીજી પધારે છે. રાધા રાણીનો જન્મ થયો છે 25/12/2025ના. બરાબર છે. કે જે 40 વર્ષથી જેની તપસ્યા કરતા તમારો પરિવાર, કારણ કે એ દીકરી અમારા ઘરે પધારી છે. એ ખુશનસીબ પેલો હું છું કે મારા ઘરે મારી લક્ષ્મી પધારી, મારી રાધા રાણી પધારી છે. તો એને પ્રેમ આપજો, એને આશીર્વાદ આપજો. બરાબર છે મિત્રો. અને આ વર્ષ સારું જાય, સ્વસ્થ જાય બધાય માટે એવી પ્રાર્થના સાથે આજનો એક વિષય જાય, એક દવા વિષય પણ વાત કરી લઈ છે આજે. તો આજની દવા એવી રીતે છે કે મિત્રો, ઠંડીનું મોસમ છે, માવઠું પડી ગયું, કાલ વરસાદનું, શરદી ઉધરસ થવાની શક્યતા વધારે છે. 1 ગ્લાસ ગરમ પાણીની અંદર 1 ચમચી મધ, અડધી ચમચી હળદર અને અડધી ચમચી સૂંઠ નાખી ઉકાળી અને પીતા જાજો. બેસ્ટ રિઝલ્ટ મળશે. બરાબર છે. એટલે મિત્રો એ કરજો, એટલે શરદીમાં રાહત થાય, ઇમ્યુનિટી વધી જશે. બરાબર છે મિત્રો. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. 1 ચમચી મધ, અડધી ચમચી હળદર અને અડધી ચમચી સૂંઠ નવશેકું ગરમ પાણી ઉકાળવાનું છે અને પીવાનું છે. એની માટે ઇમ્યુનિટી બૂસ્ટર થઈ જશે અને રોગપ્રતિકારક શક્તિ આ વાતાવરણમાં વધી જશે મિત્રો.